નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જન સ્વાભિમાન રેલી આજ રોજ કાઢવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા એટ્રોસિટી એક્ટનું ઉલ્લંઘન, SC/ST સમાજ પર કરાતા અત્યાચાર અને અપમાનના વિરોધમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી જન સ્વાભિમાન રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો બેનરો સાથે જોડાયા હતા અને જય ભીમના નારા સાથે આ રેલી અલકાપુરી વિસ્તારમાં ફરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે એના માટે રેલી કાઢવામાં આવી છે। સ્વાભિમાનને ઠેસ પહોંચી છે। SC/ST એક્ટ હોય, એટ્રોસિટીનો એક્ટ હોય, એ કાયદાના વિરુદ્ધમાં કાયદાની ઉપરવટ કરીને જે પોલીસ તંત્રએ જે કામ કર્યું છે એ દુઃખ થયું છે। જ્યારે અમારો એક ધારાસભ્યનો છોકરો જ્યારે અમારા આદિવાસી ભાઈને મારતો હોય અને એને જામીન મળી જતા હોય, તે મોટા મોટા લોકો જે હોય છે એને જામીન પણ મળી જતા હોય છે, એની પર કેસ પણ નથી થતો। જ્યારે હરણીની અંદર અમારો છોકરો ઉપરથી પડી ગયો પોલીસને મારવાથી, હવે કેટલી બધી દુઃખની વાત છે। 15 તારીખના રોજ અમારી સાથે બાપત પોલીસ સ્ટેશનની અંદર જે બનાવ બન્યો એ SC/STનું જે ઉલ્લંઘન કર્યું અને અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી અને એમના જ કર્મીઓને છાવરવાનું કામ કર્યું છે, એ સ્વાભિમાનને ઠેસ પહોંચાડી એના માટે આ સ્વાભિમાન રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.